નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ નાળિયેરીમાં સફેદ માખી વિશે. આપણે ઘણા જે નાળિયેરી કરતા હોય એવા ખેડૂત મિત્રોના આ પ્રશ્ન વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે. તો આ સફેદ માખીના નુકસાનના લક્ષણો કેવા હોય અને આપણે કોઈ એક દવાથી એનું નિયંત્રણ કઈ રીતના કરી શકીએ એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો થકી લેવાના છીએ. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ખેડૂત મિત્રો, શરૂઆતમાં જે સફેદ માખી હોય છે એના નુકસાનના લક્ષણોની વાત કરીએ તો આ જીવાત શરૂઆતમાં નાળિયેરીના પાન પર ચીકણું, ચળકદાર અને ચોંટી જાય એવો પ્રવાહીનો સ્ત્રાવ કરતું હોય છે, જેના કારણે ઈ પાન ઉપર કાળી ફૂગનો વિકાસ થાય છે અને જેમ જેમ આ ફૂગનું પ્રમાણ વધે એમ પાન આખું કાળું પડીને સુકાઈ જતું હોય છે, જેના લીધે આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. હવે આના સફેદ માખીના બચ્ચાની વાત કરીએ તો એ પીળાથી સોનેરી પીળા કલરના હોય છે, જે પણ ઘાટું મીણ જેવું દ્રવ્ય પેદા કરતા હોય છે, જેના કારણે આખું જે પાન હોય એ રૂના તાતણા જેવું ઘેરાઈ જાય છે અને એ પણ ધીરે ધીરે સુકાઈ જતું હોય છે. ખેડૂત મિત્રો, હવે જેમ જેમ વાતાવરણનું તાપમાન વધશે એમ આ જીવાતના પ્રશ્ન તમને વધારે જોવા મળશે અને આ જીવાતની વાત કરીએ તો એ સવારના 6 થી 10 અને સાંજના 6 થી 10ના ગાળામાં તમારે વધારે પ્રમાણમાં એક્ટિવ જોવા મળશે. ખેડૂત મિત્રો, હવે આ સફેદ માખીના અસરકારક નિયંત્રણ માટે આપણે કોઈ એક દવાની વાત કરીએ તો એ છે પારિજાત કંપનીનું લિયોનિસ કો મેક્સ. જેમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો એમાં છે પાયરીપ્રોક્સિફેન 10% અને બાયફેન્થ્રીન 10%. ખેડૂત મિત્રો, આ દવા તમને સફેદ માખી સામે ખૂબ જ સારું અને લાંબા સમયગાળા સુધી પરિણામ આપશે અને જે નવા પાન આવતા હોય છે એનો વિકાસ પણ તમને ખૂબ સારો જોવા મળશે. અને આના નિયંત્રણ માટે, આ સફેદ માખીના નિયંત્રણ માટે આપણે બીજા પગલાંની વાત કરીએ તો તમારે 1 એકર દીઠ એટલે કે 2.5 વીઘા દીઠ 15 પીળા સ્ટીકી ટ્રેપ લગાડવા જોઈએ, જેથી એનું આગોતરું નિયંત્રણ આપણે સારી રીતના કરી શકીએ. અને જે વધારે પડતા આપણે ખાતર આપતા હોય અને જેનું નજીક વાવેતર હોય એ બધું આપણે ટાળવું જોઈએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. આવા જ ખેતી અને રોગ જીવાતના પ્રશ્નો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.